નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી 9 નો વિશેષ કાર્યક્રમ નેતાજી બોલે છે કાર્યક્રમમાં આજે વાત કરીશું નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશભાઈ ભીમભાઈ પટેલ કે જે નવ યુવાન ચહેરો છે। સૌપ્રથમ શરૂઆત કરીશું નવસારી શહેરના વિકાસની। સ્થાનિક મુદ્દાઓ કયા કયા છે? ખાસ કરીને ઘણા એવા બધા મુદ્દાઓ છે તે આપણે નવસારી નથી, જેવા કે આપણે નવસારીમાં એ લોકોએ નુડા જાહેર કર્યું, ટ્વિન સિટી જાહેર કર્યું, બાદમાં એ લોકો હદ વિસ્તરણ લાવ્યા, એટલે ખાલી કાગળ પર જ એ લોકોના બધા વાયદાઓ છે બધા। બીજી એક વાત કરીએ રોજગારીની વાત કરીએ તો રોજગારી બાબતે નવસારી શહેર ક્યાં હોય એવું લાગે છે આપણને? ખાસ કરીને રોજગારી બાબતે અત્યાર સુધી સી આર પાટીલ જે કહે છે કે અમે એર એક્ટિવિટી આપી, એ ઉદ્યોગો માટે જ છે, પણ ગરીબોને માટે કંઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। ખેતીના પ્રશ્નોની જે વાત કરીએ પિયત બાબતે આપ શું માનો છો? જો ખેતી માટે પણ છે ને એ લોકો ખેડૂતોને નહેરનું પાણી નથી આપતા, અને જે 12 કલાકની જે લોકો વાતો કરે છે તો અઠવાડિયામાં એ લોકો 8 કલાક આપે છે, અને 8 કલાક પણ તે વીજળી મળતી નથી। અને મહત્વની વાત કરીએ કે નવસારી એક વલસાડ અને સચિન અને વલસાડની જીઆઈડીસીઓ વચ્ચે અટવાયેલું શહેર છે, વિકાસ નથી થતો, ટ્વિન સિટીની વાતો થઈ હોય, ઇન્ડસ્ટ્રી નથી આવી। આપ રોજગારી બાબતે આપ શું માનો છો? નવસારી શહેરને કઈ રીતે આપ મૂલવો છો? આજે નવસારી શહેરમાં જે મિલો હતી તે પણ બંધ થઈ ગઈ, એટલે રોજગારી માટે લોકોએ મુંબઈ તરફ પ્રયાણ કરવું પડે છે, અને મુંબઈ તરફ નોકરીએ જાય છે બધા, એટલે જે રોજગારીની જે તકો ઊભી કરવી છે તે કંઈ કરી જ નથી એ લોકોએ। બરાબર છે। સુરતની 3 વિધાનસભાઓ છે, તો એમાં કઈ રીતે જે કેમ્પેનિંગ કરશો? ખાસ કરીને સુરતની બહાર છે, સુરત અને નવસારી વચ્ચે જે ફાઇટ વગેરે થવાની છે, એમાં આપ કઈ રીતેનું પ્લાનિંગ વગેરે કરશો? એમાં આજે સુરતની જે 4 વિધાનસભા આવેલી છે તો એમાં કે ચોર્યા છે, મજૂરા છે, લિંબાયત છે, ઉધના છે, તો તેમાં પરપ્રાંતિયો છે, બંગાળીઓ છે, રબારી સમાજ છે, એવા ઘણા બધા સમાજો છે, તેને સાથે લઈને અમે જઈશું અને લોકો એક થઈને અમે કામ કરીશું કોંગ્રેસના। બરાબર છે। કોંગ્રેસના કેટલાક કાર્યકર્તામાં અસંતોષની લાગણી પણ જન્મી છે, આંતરિક વિખવાદો થોડાક સપાટી પર આવ્યા છે, તો આપને કઈ રીતે નુકસાન વગેરે થશે એવું લાગે છે? આપને કઈ રીતે એને આપ થાળે પાડશે એવું લાગે છે? જો ઘરમાં વાસણ હોય તે થોડા ખખડતા હોય છે, પણ તે બધા સાથે મળીને અમે કામ કરીશું। જે ખાસ કરીને લોકલ રાજનીતિમાં રાષ્ટ્રીય મુદ્દાઓ કઈ રીતે કામ કરશે એવું લાગે છે આપને? ખાસ કરીને હવે આજે કંઈક મહિને લોકોને પૈસા આપવાની વગેરે વાત થઈ છે, એ રાષ્ટ્રીય મુદ્દાઓ સ્થાનિક રાજકારણમાં કેટલા અસરકારક રહેશે? કોંગ્રેસે જે હમણાં અત્યારે જે યોજના બહાર પાડી છે, જેવી કે મહિનાની 6,000 રૂપિયા જે યોજના મૂકી છે, તો ભાજપ સરકારે જે યોજના મૂકી છે તે વર્ષના 6,000 રૂપિયા, એટલે માણસને એક દિવસના મિનિમમ 2.5 રૂપિયા જેવા મળશે, તો એ મજાક સમાન છે। છેલ્લે મહત્વની વાત એ કે લોકોને કઈ રીતે આપ મતદાન કરવા માટે ખાસ કરીને અપીલ કરશો? આજે જે કોળી સમાજનું જે મેં યુવા તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે, રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, એ પ્રદેશે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો અમે લોકો પાસે યુવા તરીકે જઈશું અને લોકો બધી જ જાતિને સાથે લઈને અમે કેમ્પેનિંગ કરીશું। ખાસ કરીને જાતિવાદનો મુદ્દો સપાટી પર ખાસ કરીને આવી રહ્યો છે, જાતિવાદના મુદ્દા બાબતે આપ શું માનો છો? કોળી સમાજની જે લાગણી ઊભી થઈ હતી, તે કોળી સમાજની જે ટિકિટની જે માંગણી હતી તે કોંગ્રેસે પૂર્ણ કરી છે, ને મને ટિકિટ આપી છે કોંગ્રેસ પક્ષે। તો 1980માં જ્યારે શ્રીડી પટેલ હતા અને નવસારી લોકસભા જ્યારે બની, પછી જે નવસારીનો લોકલ ગુજરાતી ઉમેદવાર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે, એટલે લોકો હવે લોકલ ઉમેદવાર તરીકે પણ મને જરા સારો એવો પ્રતિભાવ આવશે, અને જે કોળીના આગેવાનો જે 40 વર્ષ થવાના, તો ત્યાં કોઈને ટિકિટ નહીં આપેલી, તો આજે મને કોળી ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે, તો કોળીના સમાજના લોકો મારા પર વિશ્વાસ કરે અને બીજા જ્ઞાતિના લોકો પણ મને મત આપશે અને ભવ્ય જંગી બહુમતીથી વિજય બનાવશે। તો સમગ્ર જે કંઈક ગુજરાતની રાજનીતિમાં હવે 26 લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ સામને આવી ગયા છે, નવસારીના ઉમેદવારો પણ સજી ધજીને તૈયાર થઈ ગયા છે, તેવા સમયે હવે મતદારો પર સમગ્ર મદાર ટકી રહ્યો છે। મતદારો કઈ દિશામાં મતદાન કરે છે એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, અને મતદાન કરવા માટે લોકોમાં પણ તત્પરતા દેખાઈ રહી છે। નિલેશ ગામિત, ટીવી 9 નવસારી।